નજર મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત વાતાવરણની કરીએ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે, ત્યારે 3 વરસાદની સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે। ગુજરાત પર પણ તેની અસર જોવા મળી શકે છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાત પર પણ તેની અસર થશે। દરિયાઈ કાંઠે પવનની ગતિ લગભગ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। જોકે અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, ડાંગ, સુરત અને તાપીમાં પણ વરસાદની શક્યતાઓ છે। વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દાદરા નગર હવેલીમાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી, ત્યારે દાહોદ અને વડોદરામાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જોકે આ વાતાવરણના કારણે થઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ સૂચન આપવામાં આવ્યું છે। રાજ્યભરમાં 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે। તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, તો ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટમાં લોકોએ પરેશાન થવાનો વારો પણ આવી શકે છે। મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે, જેને લઈને રાજ્યભરમાં વરસાદી માહોલ છે તે યથાવત રહેવાનો છે। સાથે 3 દિવસ માટે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, ભરૂચ સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં આજે અને આવતીકાલે સામાન્યથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, મહુવા, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી વાતાવરણની સાથે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પણ રહી શકે તેવી શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં તમામ જે વડોદરા છે, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। વરસાદ સામાન્યથી મધ્યમ કે પછી છૂટો છવાયો પડી શકે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો કેટલાક દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે જ્યાં પવનની ગતિમાં વધારો હોવાના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। 3 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।